સુરતમાં મહિલા પીએસઆઈનું એક નિવેદન પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યું છે। પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ પાટીદાર સમાજના યુવાનોને લઈને નિવેદન આપ્યું। પેટ્રોલિંગ સમયના અનુભવના આધારે નિવેદન આપતા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ કહ્યું કે પાટીદાર સમાજના યુવકો સૌથી વધુ દારૂના રવાડે ચડી ગયા છે। દારૂ પીને પકડાનારા યુવકોમાં 15માંથી 10 પાટીદાર સમાજના યુવકો હોય છે। પછી ભલામણ પણ કરે છે કે તમે તો પટેલ છો। એટલું જ નહીં, કાર્યક્રમમાં પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ સમાજના યુવકો અનિષ્ટના રવાડે ચડતા સમાજની દીકરી તરીકે દુઃખ વ્યક્ત કર્યું। તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું, સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। ખૂબ વિચારવાની વાત છે। મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે। શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને। અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે। કેટલી શરમ આવે। સમાજની મહિલા પીએસઆઈના નિવેદન પર પાટીદાર સમાજના યુવા નેતાઓએ નિવેદન આપ્યું। દારૂની બધી માત્ર પાટીદારોમાં જ નહીં પરંતુ સાર્વત્રિક હોવાનું નિવેદન। પીએસઆઈનું પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાટીદારો વધુ હોવાથી તેમના કેસ વધુ આવે તેવું અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું। નહીં, સમાજના અગ્રણીઓ 100% અને ગંભીરતાથી લેવી જોઈએ। હું માત્ર એક વિષયની વાત નથી કરતો। સમાજમાં કોઈ પણ દૂષણ હોય, એ ચાહે દારૂનું હોય, નશા કોઈ પણ બીજા નશાનું હોય, નાના મોટા વ્યસનોનું હોય કે અન્ય કોઈ પણ હોય। આજે ડ્રગ્સના વ્યસન બાબતે પણ સમાજ કાર્ય કરી રહ્યો છે, પોલીસ કાર્ય કરી રહી છે, સરકાર કાર્ય કરી રહી। કોઈ પણ પ્રકારનું વ્યસન હોય એ માટે સમાજના આગેવાનોએ મંથન કરવું જોઈએ, ચિંતા કરવી જોઈએ। અને માત્ર ચિંતા ને મંથન કર્યું નહીં, એ પછી એનું સમાધાન કઈ રીતે થાય, કઈ રીતે આ સમસ્યાનું સમાધાન થાય એ માટેના પણ પ્રયાસ થવા જોઈએ। નશા બાબતના ક્ષેત્રમાં નશો વેચનાર પણ માફીને લાયક નથી ને નશો કરનાર પણ માફીને લાયક નથી। ત્યારે સમાજ સરકારની સાથે મદદરૂપ પણ થશે અને સરકારને જ્યાં પણ જરૂર હશે તે જાગૃતિના કાર્યક્રમમાં અમે સાથે રહીશું। સરથાણા પીએસઆઈ ઉર્વશી મેંદપરા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને હું સમર્થન કરું છું અને આ નિવેદનમાં સમાજની ચિંતા કરનારો વિષય છે। 15માંથી 10 યુવાનો જો પાટીદાર સમાજના દારૂ અને એવા કેસોમાં સંડોવાયેલા હોય તો સમાજ આ બાબતે ખૂબ જ ગંભીર રીતે વિચારે અને આ બાબતે પોલીસ કાર્યવાહી પણ કડક પાયે થાય અને કોઈ પણ વ્યક્તિએ આવા વ્યક્તિઓની ભલામણ ન કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। સમાજના લોકો આ બાબતે મંથન કરી અને આના યોગ્ય ઉકેલ લાવવાના પણ પ્રયાસો કરે।